હેલો એવરીવન, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આશા રાખીએ કે આપ બધા મજામાં હશો. અને હવે ધોરણ 10ને અનુલક્ષીને આપણે થોડી વાત કરી લઈએ. ધોરણ 10ને અનુલક્ષીને આમ તમે જે તે શાળાઓમાં અભ્યાસ કરતા હશો તે આપનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હશે, પૂરો થઈ ગયો હશે અને તૈયારી માટે આપ છે એ પૂરી જોશ અને ઉત્સાહથી આપ લોકો છે એમાં જોડાયેલા હશો. ત્યારે આલ્ફા વિદ્યા સંકુલ મેંદરડા તરફથી આ વર્ષની બદલાયેલી પેપર સ્ટાઇલના સંદર્ભમાં આપને અતિ મહત્ત્વના કહી શકાય એવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછવાની શક્યતાઓ હોય એવા પેપર સેટ છે લઈ અને અમે બધા શિક્ષક મિત્રો આપની સામે પ્રસ્તુત છીએ. એમાં સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને અનુરૂપ આપણું જે પ્રથમ પેપર છે, પ્રથમ પેપરની અંદરનો આપણો સેક્શન એ. આપણે બધા જાણીએ છીએ કે સેક્શન એ જે છે, તમે લોકોએ બ્લુપ્રિન્ટ સ્ટડી કરી હશે, તમે લોકોએ પેપર સ્ટાઇલ જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે એમની અંદર આપણને પહેલો જે વિભાગ છે એ વિભાગ આપણને યોગ્ય જોડકા જોડો એવા પ્રકારે આપણને આપ્યો છે. 24 માર્કની અંદર એક માર્કના પ્રશ્નો છે જેના ખરા ખોટા વિધાનો છે, MCQ છે, સાથે સાથે ખાલી જગ્યા છે, મને ઓળખો મતલબ કે એક શબ્દમાં જવાબ છે, આ બધું છે એની અંદર. અને આમાં યોગ્ય જોડકા જોડોનો શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન યોગ્ય જોડકાની અંદર તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે અમુક જે પ્રશ્નો છે ને એનો આન્સર તમને સીધો દેખાશે. જેમ કે પહેલું જે છે તરાઈના જંગલો. હવે સામાન્ય રીતે તરાઈના જંગલોનો આપણે શબ્દ વાંચીએ ને એટલે આપણને તરત એવી લાઈટ થાય કે આ જે જવાબ, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો 9મા પ્રકરણનો છે, પણ બિલકુલ નહીં. આ જે પ્રશ્ન છે ને પહેલા ચેપ્ટરનો છે. મિત્રો પહેલા જે ચેપ્ટરની અંદર તરાઈના જંગલો તમે વાંચ્યું હશે કે પ્રાકૃતિક વારસાની અંદરના જે પરિબળો છે એની અંદર જે આપણને ભૂમિ દ્રશ્યો આપેલા છે એમાં ભૂમિ દ્રશ્યોની અંદરની વિષય વસ્તુનો આ એક ઇનટેક્સ્ટ ક્વેશ્ચન કહી શકાય, આંતરિક પ્રશ્ન કહી શકાય. એટલે તરાઈના જે જંગલો છે એ મોટાભાગે આપણને ક્યાં જોવા મળે છે? આમ તો બહુ ઇઝી છે કારણ કે 9મા ધોરણની અંદર પણ આપણે આ શીખી ગયા છીએ. તો તરાઈના જંગલો આપણને ક્યાં જોવા મળશે? તો કે જોવા મળશે આપણને હિમાલયની અંદર. હિમાલય અહીંયા ક્યાં લખેલો છે? તો કે સીમાં લખેલો છે, એટલે એનો આન્સર થશે સી. એવી જ રીતે તરત જ બીજા પ્રકરણનો આપણને નીચે આપણે પ્રશ્ન આપેલો છે એ છે લાકડાના હિંચકા. તો તરત ખબર પડી જાય કે બીજા ચેપ્ટરની અંદર આપણે લાકડાના હિંચકા ભણી ક્યાં ગયા. તો લાકડાના હિંચકાના ઉદાહરણો જે છે એ આપણે કાસ્ટ કલામાં ભણી ગયા અને કાસ્ટ કલાની અંદર સંખેડાનું ફર્નિચર છે, ઈડરના રમકડાઓ છે, સાથે સાથે લાકડાના હિંચકા છે, એની વાત આપણે કરી ગયા છીએ. તો લાકડાના હિંચકા છે એ આપણને ક્યાં જોવા મળશે? તરત ખબર પડી જશે, સંખેડામાં જોવા મળશે. સંખેડાનું સારામાં સારું ફર્નિચર આપણને ખ્યાલ છે એટલે એ ઓપ્શનમાં છે. તો તરત જ બીજાની અંદર આપણે એ ટીક કરીશું. સેમ કન્ડિશન તરત જ આપણને નીચે જોશું એટલે 9મા પ્રકરણનો આપણને પ્રશ્ન આપેલો છે. 9મા પ્રકરણની અંદર આપણે ક્લિયર લખેલું છે બિલાડી કુળનું પ્રાણી. તો બિલાડી કુળના પ્રાણીની અંદર આપણને ઘણા બધા ખબર છે, સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, જે દીપડો છે, આ જે બધા છે ને એ બિલાડી કુળના પ્રાણી કહી શકાય. તો આમાંના કોઈ પણ ઓપ્શન હોઈ શકે અહીંયા. તો બિલાડી કુળનું પ્રાણી છે કયો છે? તો કે દીપડો છે. તો તરત જ આપણને ખ્યાલ આવે છે કે બીમાં છે. તો તરત આપણે અહીંયા બી છે એ નીચે લખીશું, ટીક કરીશું. એવી જ રીતે વિન્ડ ફાર્મ. તો વિન્ડ ફાર્મ નામ આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે વિન્ડ ફાર્મ છે એ આપણા ગુજરાતની અંદર આપણને ક્યાં જોવા મળે છે? તો તરત ઓપ્શનમાં છે આપણને નીચે લખ્યું છે ઈ, એટલે કે લાંબા. લાંબા પાસે આપણને વિન્ડ ફાર્મ, પવનચક્કીઓ છે એ ત્યાં વધારે પ્રસ્થાપિત કરવામાં આવી છે. અને એ જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો 12મા પ્રકરણનો છે. 5મો જો આપણે મુદ્દો જોઈએ તો એ આપણને આપ્યો છે સમથિંગ 16મા ચેપ્ટરનો. એટલે અહીં કીધું છે આપણને ઇજારાશાહીને વેગ, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આપણું 16મા પ્રકરણનું ટાઇટલ છે. અને એમની અંદર આપણે ઇજારાશાહી નામના શબ્દને બહુ વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરી ગયા છીએ. તમે ઇંગ્લિશમાં જેને મોનોપોલી પણ કહી શકો, એકાધિકાર પણ કહી શકો. આને વેગ કેના દ્વારા મળે છે આપણને? તો જાણીએ છીએ કે ઉદારીકરણથી ખાનગીકરણની શરૂઆત થઈ છે અને વિશેષ છે એ ખાનગીકરણને કારણે ઇજારાશાહીને પ્રોત્સાહન મળ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી દેશે, એ લખશે ઉદારીકરણ, પણ બિલકુલ નહીં. તમારે લખવાનું છે શું? તો કે ખાનગીકરણ. એટલે તરત જ ખ્યાલ આવશે કે આપણને ડીમાં ખાનગીકરણ આપેલું છે એટલે ડી છે એ તમારે અહીંયા 5માં લખવાનો રહેશે. આમ તમે એવું કહી શકશો સી, એ, બી, ઈ અને ડી. તો આવી રીતે આ જે જોડકું છે એનો ક્વેશ્ચન તમે ફ્રેમ કરી શકશો. અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે ને એ મિત્રો પૂરો થાય છે.